નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે જૈવ વિવિધતાના સંરક્ષણ કેવી રીતે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ એ ભણ્યા હતા. હવે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે જેનું નામ છે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ. તો જૈવ વિવિધતાના સંરક્ષણ માટેના બે અભિગમ છે, સ્વસ્થાન સંરક્ષણ અને નવસ્થાન સંરક્ષણ. તો ચાલો આપણે શરૂ કરીએ જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવામાં આવે છે તે. તો અહીંયા આપેલું છે કે તમને આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ. જ્યારે આપણે સમગ્ર નિવસન તંત્રને સંરક્ષિત અને સુરક્ષિત કરીએ છીએ, એટલે કે આપણું જે નિવસન તંત્ર છે એ સંરક્ષિત એટલે કે રક્ષાયેલું છે અને સુરક્ષિત છે, ત્યારે તે જૈવ વિવિધતાના બધા જ સ્તરો પણ સુરક્ષિત થઈ જાય છે. આપણે વાઘને બચાવવા માટે સમગ્ર જંગલને બચાવવું પડે છે, રાઈટ. આ અભિગમને સ્વસ્થાન એટલે કે ઇન સિટુ, સ્વસ્થાન એટલે કે ઇન સિટુ, બરાબર, એટલે કે એ જ જગ્યાએ જ્યાં વાઘ છે ત્યાં જ એનું સંરક્ષણ કરીએ છીએ, જેને કહેવાય સ્વસ્થાન સંરક્ષણ. જો કે જ્યારે એવી કોઈ પરિસ્થિતિ હોય કે જ્યાં પ્રાણી અથવા તો વનસ્પતિનું અસ્તિત્વ જોખમ કે સંકટમાં મુકાયું હોય, ત્યારે આપણે એને બચાવવા માટે બીજી જગ્યાએ એને ટ્રાન્સફર કરતા હોઈએ છીએ. ઉદાહરણ તમને આપેલું છે કે સજીવો જંગલમાં કે જ્યાં છે ત્યાં નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાના અત્યંત વધુ જોખમનો સામનો કરતા હોય, બરાબર, અને તેને વિલોપનના એટલે કે દૂર થવાના સંકટમાંથી બચાવવા ત્વરિત પગલાં લેવાની આવશ્યકતા રહે છે. તો એ વખતે આપણે બાહ્ય સ્થાન સંરક્ષણ એટલે કે નવસ્થાન સંરક્ષણ જે છે એ ઇચ્છનીય અભિગમ છે. એટલે તમને અહીંયા સમજાવેલું છે કે સ્વસ્થાન સંરક્ષણ એટલે શું અને નવસ્થાન સંરક્ષણ એટલે શું. તો સ્વસ્થાન સંરક્ષણ એટલે કે વાઘ જ્યાં છે ત્યાં જ એને સુરક્ષિત રાખવામાં આવે છે. અને નવસ્થાન સંરક્ષણ એટલે શું, તો કે અમુક પ્રાણી અને વનસ્પતિઓ ઉપર જો જોખમ હોય, સંકટ હોય, નજીકના ભવિષ્યમાં લુપ્ત થઈ જવાના હોય, તો એ બધી બાબતો હોય તો એટલા માટે એમને નવા જગ્યાએ નવી સ્થાન પર સંરક્ષિત કરવામાં આવે છે, જેમને કહેવામાં આવે બાહ્ય સ્થાન સંરક્ષણ અથવા તો એક્સ સિટુ કન્ઝર્વેશન. તો આપણે જોઈએ, પહેલું આપેલું છે તમને સ્વસ્થાન સંરક્ષણ, બરાબર, એટલે કે જ્યાં જે વનસ્પતિ પ્રાણી છે ત્યાં જ એમનું સંરક્ષણ. વિકાસ અને સંરક્ષણની વચ્ચેના સંઘર્ષનો સામનો કરવા છતાં પણ ઘણા રાષ્ટ્રોને અવાસ્તવિક લાગે છે અને તેમની તમામ જૈવિક સંપદાનું એટલે કે જૈવિક સંપત્તિનું સંરક્ષણ કરવાનું આર્થિક રીતે વ્યવહારિક પણ લાગતું નથી. નિશ્ચિતપણે જેટલા સંરક્ષણના સ્ત્રોતો ઉપલબ્ધ છે તેનાથી વિલોપનમાંથી બચવાની રાહ જોતી જાતિઓની સંખ્યાને બચાવવી દૂરની વાત છે. કે જેટલા સંરક્ષણના સ્ત્રોતો છે એ સ્ત્રોતો ઉપલબ્ધ છે તેનાથી વિલોપનમાંથી એટલે કે નાશપ્રાય થવામાંથી બચવાની રાહ જોતી જે જાતિઓ છે એમની સંખ્યાને બચાવવી ખૂબ જ અઘરી હોય છે કેટલીક વખત. એ માટે વૈશ્વિક આધાર પર આ સમસ્યા શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ દ્વારા સંબોધવામાં આવેલ છે અને તેઓએ મહત્તમ સુરક્ષા માટે ખૂબ જ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ ધરાવતા અને ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા કે જે તે પ્રદેશ પૂરતી મર્યાદિત હોય અને અન્ય બીજે ક્યાંય જોવા ન મળતી હોય એવા ધરાવતા કેટલાક જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો ઓળખાવ્યા છે, જેમને શું કહેવામાં આવે છે, જૈવ વિવિધતા ધરાવતા ધ્યાન ખેંચતા પ્રદેશો, જેમને શું કહ્યું છે, હોટસ્પોટ. એમને શું કહ્યું છે, હોટસ્પોટ. કે શરૂઆતમાં એ હોટસ્પોટ કેટલા હતા, 25 જેટલી જૈવ વિવિધતા ધરાવતા હોટસ્પોટ હતા, પરંતુ અત્યારે એની અંદર 9 બીજા હોટસ્પોટનો વધારો થયો છે. તો હોટસ્પોટ એટલે શું, તો કે અમુક જાતિઓ, અમુક પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓ જે છે એ જે તે પ્રદેશ પૂરતી મર્યાદિત હોય છે. અહીંયા તમને આપેલું છે કે જાતિઓ
જે તે પ્રદેશ પૂરતી મર્યાદિત હોય, બીજે ક્યાંય જોવા ન મળતી હોય એવા જૈવ વિવિધતા ધરાવતા પ્રદેશોને કહેવામાં આવે છે હોટસ્પોટ. બરાબર. અને 25 જેટલા છે, પરંતુ હવે ધીમે ધીમે વધીને એ કેટલા થયા છે, બીજા 9 હોટસ્પોટનો એમાં વધારો થયો છે. ને ટોટલ કેટલા થયા છે વિશ્વભરમાં જૈવ વિવિધતાના હોટસ્પોટની કુલ સંખ્યા કેટલી થઈ ગઈ છે? 34 થઈ ગઈ છે. આ હોટસ્પોટ એ ત્વરિત રીતે ક્ષતિ પામતા આવાસી ક્ષેત્રો પણ છે, જેમાંથી 3 હોટસ્પોટ અલગ કરેલા છે: પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, બીજું ઇન્ડો બર્મા અને ત્રીજું હિમાલય, જે અપવાદ રૂપે આપણા દેશની ઉચ્ચ જૈવ વિવિધતાના ક્ષેત્રોને આવરી લે છે. આપણા દેશમાં જે શ્રીલંકા, ઇન્ડો બર્મા અને હિમાલય જે 3 હોટસ્પોટ છે, એ 3 હોટસ્પોટમાં આપણા દેશની ઉચ્ચ જૈવ વિવિધતા આવરી લેવામાં આવે છે. તેમ છતાં બધા જ જૈવ વિવિધતાવાળા હોટસ્પોટને એકસાથે ભેગા કરીએ તો પણ તે પૃથ્વીના જમીન વિસ્તારના 2% કરતાં પણ ઓછા થાય છે. તમે ઇમેજિન કરો કે હોટસ્પોટ કેટલા વધારે હશે, વધારે એરિયા ધરાવતા હશે. પરંતુ આ ક્ષેત્રોમાં સામૂહિક રીતે આવાસિત જાતિઓની સંખ્યા અત્યંત વધારે હોય છે. આ ક્ષેત્રોની અંદર સામૂહિક વસવાટ કરતી જાતિઓની સંખ્યા કેવી હોય છે? વધારે હોય છે. અને આ હોટસ્પોટના જે નિયમો છે એ પણ કેવા હોય છે? કડક. કે હોટસ્પોટની કડક સુરક્ષા દ્વારા ચાલુ રહેવા સમૂહ વિલોપનના દરને લગભગ આપણે 30% સુધી ઘટાડી શકીએ છીએ. જેથી કરીને એટલે કે આપણે એવા નિયમો બનાવીએ છીએ કે એમનો ઘટાડો ન જ થાય. ત્યાર પછી તમને આપેલું છે કે ભારતમાં પરિસ્થિતિકીય રીતે અદ્વિતીય અને જૈવ વિવિધતાના સમૃદ્ધ પ્રદેશોને જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, આ ઇમ્પોર્ટન્ટ છે. જૈવાવરણ આરક્ષિત વિસ્તારો એટલે શું? તો કે અમુક એવા વિસ્તારો જ્યાં અમુક વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓ રક્ષાયેલી હોય છે. એ 2 વિસ્તારો જૈવાવરણ આરક્ષિત વિસ્તારો. બરાબર. ત્યાર પછી રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો. આ જે છે એ ઇન સિટુ કન્ઝર્વેશનમાં આપણે લઈ શકીએ કે જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, રાષ્ટ્રીય ઉદ્યાનો, નેશનલ પાર્ક અને અભયારણ્યો સેન્ચ્યુરી તરીકે કાયદાકીય સુરક્ષા આપવામાં આવી છે. તમે જોયું હશે અહીંયા પંચમહાલ પણ રીંછનું અભયારણ્ય છે. તો એ ત્યાં શું છે? રીંછને સંગ્રહ કરવામાં આવે છે, એમની બધી જ જીવન જરૂરિયાતની વસ્તુઓનું ધ્યાન આપવામાં આવે છે. તો અત્યારે ભારતમાં 14 જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, 90 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 448 વન્ય અભયારણ્યો છે. આ તમારે યાદ રાખવાના છે કે ભારતમાં કેટલા જૈવાવરણ આરક્ષિત વિસ્તારો છે. ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો પણ ઇતિહાસ છે, જે પ્રકૃતિની સુરક્ષા પર ભાર મૂકે છે. ઘણી સંસ્કૃતિઓ જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવે છે. આ યાદ રાખવાનું છે તમારે. ઘણી સંસ્કૃતિઓમાં જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો હતો અને તેમાં રહેલા વૃક્ષો અને વન્યજીવની પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે તેને રક્ષણ આપવામાં આવતું, જેને શું કહેવામાં આવે છે? પવિત્ર ઉપવનો, સેક્રેડ ગ્રોવ્સ. ધાર્મિક માન્યતાને આધારે વનસ્પતિ અને પ્રાણી સુરક્ષિત વિસ્તારો, જેને શું કહેવામાં આવે છે? પવિત્ર ઉપવનો. બરાબર. પવિત્ર ઉપવનો એટલે શું? તો કે જંગલોમાં સંસ્કૃતિ માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવે છે પૂજા અર્ચના માટે અને એમનું રક્ષણ કરવામાં આવે છે, જેને કહેવાય પવિત્ર ઉપવનો. ધાર્મિક માન્યતાને આધારે આ જે પવિત્ર ઉપવનો છે એ વનસ્પતિ અને પ્રાણી સુરક્ષિત વિસ્તારો છે. એ કયા આવેલા છે એ તમને અહીંયા આપેલા છે. પહેલું છે મેઘાલયની ખાસી અને જયંતિયાની ટેકરીઓ, રાજસ્થાનના અરવલ્લી ટેકરીઓ, કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો, ત્યાર પછી મધ્યપ્રદેશના સરગુંજા, ચંદા અને બસ્તર વિસ્તારો, એમાં પવિત્ર ઉપવનો જોવા મળે છે. બીજું કે મેઘાલયમાં જે પવિત્ર ઉપવનો છે એ દુર્લભ અને સંકટમાં રહેલા વનસ્પતિની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે.
આ યાદ રાખવાનું કે મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ દુર્લભ એટલે કે જે ભવિષ્યમાં ન મળવાના હોય કે ઓછા મળવાના હોય તેવા અને સંકટમાં મુકાયેલી વનસ્પતિની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે. રાઈટ. તો આ તમને આપ્યું છે સ્વસ્થાન જાળવણી. આખું જ તમને કયું આપી દીધું છે? સ્વસ્થાન જાળવણી, કે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાના 2 અભિગમ છે. એમાં સ્વસ્થાન સંરક્ષણ અહીંયા પૂર્ણ થાય છે. બરાબર. એની સાથે સાથે આપણે જોઈએ બીજો અભિગમ જેનું નામ છે નવસ્થાન સંરક્ષણ. એકદમ ઇઝી છે. નવસ્થાન સંરક્ષણ એટલે શું? તો કે નવી જગ્યાએ સંરક્ષણ કરવામાં આવે છે. નવસ્થાન સંરક્ષણ, નવી જગ્યાએ સંરક્ષણ. આ અભિગમમાં સંકટમાં રહેલ પ્રાણીઓ અને વનસ્પતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર લાવવામાં આવે છે. સંકટમાં રહેલ પ્રાણીઓ અને વનસ્પતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢી લેવામાં આવે છે અને એક વિશેષ જગ્યામાં લઈ જઈ સમૂહમાં રાખવામાં આવે છે કે જ્યાં તેમની સુરક્ષા સારી રીતે કરી શકાય અને ખાસ કાળજી આપી શકાય. તમે 11મા ધોરણમાં પ્રાણી ઉદ્યાન જોયું હશે. બરાબર. તો એ પ્રાણી ઉદ્યાનની અંદર પણ આ જ વસ્તુ હતી કે જુદી જુદી જગ્યાએથી આપણે પ્રાણીઓને અને વનસ્પતિઓને એમના કુદરતી નિવાસસ્થાનમાંથી લાવવાના અને એક વિશેષ જગ્યા પર એમનો સંગ્રહ કરવાનો, એમને સુરક્ષા આપવાની, એમની કાળજી લેવાની, એમની જીવન જરૂરિયાતો પૂરી પાડવાની, એ બધું કરવામાં આવે એને કહેવાય નવસ્થાન સંરક્ષણ. તમને ઉદાહરણ આપેલા છે. પ્રાણી ઉદ્યાનો, વનસ્પતિ ઉદ્યાનો, વન્યજીવ સફારી ઉદ્યાનો આ હેતુ માટે સેવાઓ આપે છે કે આ બધા જે છે એ પ્રાણી ઉદ્યાન, વનસ્પતિ ઉદ્યાન અને વન્યજીવ સફારી ઉદ્યાન એ નવસ્થાન સંરક્ષણ માટેની સેવા આપે છે. એવા ઘણા પ્રાણીઓ કે જે જંગલોમાં વિલુપ્ત થઈ ગયા હોય પરંતુ પ્રાણી ઉદ્યાનોમાં એ જાળવી રાખવાનું ચાલુ છે. કે અમુક એવા પ્રાણીઓ હોય છે કે જંગલમાં હવે કોઈ પણ જંગલમાં નથી જોવા મળતા પરંતુ પ્રાણી ઉદ્યાનમાં જોવા મળે. તો એના માટે જ આપણે નવસ્થાન સંરક્ષણ કરવામાં આવે છે. તાજેતરના વર્ષોમાં સંકટમાં રહેલી ઘણી જાતિઓને તેમના ભયજનક દાયરામાં રાખ્યા સિવાય અગાઉથી જ બાહ્ય સ્થાન સંરક્ષણ આપી દેવામાં આવે છે. કે તમને એવું લાગે કે આ જે જાતિ છે વનસ્પતિને કે પ્રાણીની એ લુપ્ત થઈ જશે નજીકના ભવિષ્યમાં, તો એમને પહેલેથી જ બાહ્ય સ્થાન સંરક્ષણ એટલે કે નવસ્થાન સંરક્ષણમાં એમને સુરક્ષિત કરવામાં આવે છે. હાલમાં સંકટમાં રહેલી જાતિઓના જન્યુઓની અહીંયા ક્રાયો પ્રિઝર્વેશન આપેલું છે કે હાલમાં સંકટમાં જે જાતિઓ છે એમના જન્યુઓનું ક્રાયો પ્રિઝર્વેશન ટેકનોલોજી દ્વારા એટલે કે શીત જાળવણી દ્વારા -196 તાપમાને -196 તાપમાને અનિશ્ચિત સમય માટે સંગ્રહ કરવામાં આવે છે. બરાબર. અને એના ઉપયોગથી જીવિત અને જનનક્ષમ અથવા તો ફળદ્રુપ સ્થિતિમાં લાંબા સમયગાળા સુધી એને સાચવી શકીએ છીએ. ક્રાયો પ્રિઝર્વેશન એટલે શું? તો કે શીત જાળવણી, કે કોઈ પણ જાતિ એવી હોય જે નજીકના ભવિષ્યમાં લુપ્ત થઈ જવાની હોય, સંકટમાં હોય, એવી જાતિઓના જન્યુઓને -196 તાપમાને અનિશ્ચિત સમય માટે સંગ્રહ કરવામાં આવે છે જેથી એ જીવિત રહી શકે, પ્રજનનક્ષમ રહી શકે અને ફળદ્રુપ લઈ શકે, લાંબા સમય સુધી જાળવી શકીએ આપણે એને. બરાબર છે. ઈંડાને પણ કૃત્રિમ રીતે ઇન વિટ્રો ફલિત કરી શકાય છે એટલે કે આપણે શરીરનું જેવું જ વાતાવરણ શરીરની બહાર આપણે નિર્માણ કરીએ અને ત્યાં ઈંડાને આપણે કૃત્રિમ રીતે ફલિત કરી શકીએ છીએ. અને વનસ્પતિઓને પેશી સંવર્ધન પદ્ધતિઓના ઉપયોગથી એટલે કે પ્રાણીઓને કૃત્રિમ રીતે ઈંડાને ફલિત કરી શકીએ છીએ અને વનસ્પતિઓને પેશી સંવર્ધન પદ્ધતિના ઉપયોગથી પ્રસર્જિત કરી શકીએ છીએ. 9મા ચેપ્ટરની અંદર તમે ભણ્યા હશો પેશી સંવર્ધન. તો એ પેશી સંવર્ધન દ્વારા આપણે જેવી રીતે વનસ્પતિને ઉગાડી શકીએ છીએ એવી રીતે આપણે કરી શકીએ છીએ.
આમ વ્યાપારિક ધોરણે મહત્વની વનસ્પતિના વિભિન્ન જનીનિક જાતિઓના બીજને બીજ બેંકોમાં લાંબા સમય સુધી સંગ્રહ કરી શકીએ છીએ. બીજને બીજ બેંકોમાં લાંબા સમયગાળા માટે રાખી શકીએ છીએ. રાઈટ. નવસ્થાન સંરક્ષણની અંદર બીજું કે જૈવ વિવિધતા માટે કોઈ રાજકીય સીમાઓ નથી અને એનું સંરક્ષણ બધા રાષ્ટ્રોની સામૂહિક જવાબદારી છે. ધારો કે ફેમિલીમાં કોઈ ઇસ્યુ થયો હોય તો એનું સોલ્યુશન બધા જ ફેમિલી મેમ્બરની જવાબદારી છે. રાઈટ. તો જૈવ વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન ક્યારે યોજાયું હતું એ યાદ રાખવાનું છે તમારે. ઐતિહાસિક સંમેલન ધ હિસ્ટોરિક કન્વેન્શન ઓફ બાયોલોજિકલ ડાયવર્સિટી, પૃથ્વી પરિષદ જેને કહેવામાં આવે છે, અર્થ સમિતિ, વર્ષ 1992માં રિયો ડી જાનેરો ખાતે યોજવામાં આવેલું હતું. એક સિટીનું નામ છે રિયો ડી જાનેરો. 1992માં ઐતિહાસિક સંમેલન જેને કહેવાય પૃથ્વી પરિષદ, તેમાં તમામ રાષ્ટ્રોને સંબોધીને કહેવામાં આવ્યું હતું કે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવા અને તેના લાભોનો એ રીતે ઉપયોગ કરવામાં આવે જેથી લાંબા સમય સુધી મળતા રહે. એટલે કે જૈવ વિવિધતાનો ફાયદો લાંબા સમય સુધી મળતો રહે એવી રીતે સંબોધવામાં આવ્યું હતું અને પૃથ્વી પરિષદ કરવામાં આવી હતી 1992માં રિયો ડી જાનેરો ખાતે. એક શું કહેવાય સ્ટેટનું નામ છે. ત્યાર પછી એવી જ રીતે એને અનુસરીને 2002માં દક્ષિણ આફ્રિકાના જોન્સનબર્ગમાં, એટલે કે જોન્સનબર્ગ એ સ્ટેટનું નામ છે, એમાં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ યોજવામાં આવી, જેમાં વિશ્વના 190 દેશોએ પ્રતિજ્ઞા લઈ વચનબદ્ધ થયા કે 2010 સુધીમાં વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક સ્તરે ઘટતા જતા જૈવ વિવિધતાના વર્તમાન દરમાં નોંધપાત્ર ઘટાડો કરશે. એક કઈ પરિષદ છે? પૃથ્વી પરિષદ. અને બીજું વિશ્વ પરિષદ. તો પૃથ્વી પરિષદની અંદર જૈવ વિવિધતાનો લાંબા સમય સુધી ઉપયોગ થઈ રહે એના માટે જાળવણીની શું કહેવાય એના માટે જાળવણી માટે સંબોધવામાં આવ્યું હતું. અને વિશ્વ પરિષદની અંદર શું પ્રતિજ્ઞા લીધી હતી કે 2010 સુધીમાં વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક સ્તરે જે જૈવ વિવિધતા ઘટે છે ના ઘટે એનું ધ્યાન રાખવામાં આવશે એવું કહેલું. તો આ થઈ ગયું જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ એના 2 અભિગમો. આઈ હોપ કે તમને ખબર પડી હશે. નવસ્થાન સંરક્ષણ અને સ્વસ્થાન સંરક્ષણ. આ સાથે આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. એમાં મહત્ત્વના 3 થી 4 પ્રશ્નો છે. એક તો પહેલું છે વિવિધતાના પ્રકારો, જૈવ વિવિધતાના પ્રકારો, જનીન વિવિધતા, જાતિ વિવિધતા છે ને એ બધું. ત્યાર પછી જૈવ વિવિધતાનું મહત્ત્વ, ત્યાર પછી જૈવ વિવિધતાના નાશ થવાના કારણો જુદા જુદા જે 4 છે તે, ત્યાર પછી જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ અને ત્યાર પછી છે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ. તો આ જે પ્રશ્નો છે એ તમે 3 માર્ક્સમાં વ્યવસ્થિત યાદ રાખશો તો તમને એક્ઝામની અંદર થોડું સરળ રહેશે. તો આ થઈ ગયું 15મું ચેપ્ટર. આના પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. બરાબર. થેન્ક યુ.